વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના યુવાનોને ખેલકૂદ ક્ષેત્રે યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. દેશના અનેક જિલ્લાઓમાંથી ગુજરાત પધારેલા ખેલાડીઓ સાચા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાર્થક કરે છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્શન જુનિયર એથ્લેટિક મીટનો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત અને યુવક સેવા રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો રમતગમત સ્પર્ધા નીટ જામનો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ થયો છે. 3 દિવસીય દરમિયાન ચાલનાર આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 31 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના 616 જેટલા જિલ્લાઓમાંથી 5500થી વધુ એથ્લેટિકોએ ભાગ લીધો છે, જેમાં 3365 બોયઝ સ્પર્ધા જ્યારે 2193 ગર્લ્સ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આયોજિત સ્પર્ધામાં 1105 કોચ પૈકી 835 પુરુષો છે તેમજ 270 મહિલા કોચ પણ છે. તો ખેલાડીઓનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આ સંપૂર્ણ કાર્યક્રમની આગેવાની ગુજરાત સરકાર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન સાથે મળીને કરી રહ્યું છે.